जय माताजी जय मां लक्ष्मी। मित्रों, आ भादरवी पूर्णिमा पछी 5 राशिना लोकोनुं भाग्य 7मा आसमान पर रहेशे। तेमने करोड़पति बनता विधाता पण नहीं रोकी शके। मित्रों, सौथी पहेला ज के आ पूर्णिमाना दिवसे करो आ 10 महा उपाय, चमकी जशे तमारू भाग्य। मित्रों, विडियोमां आगळ वधीए ते पहेला कमेंट बॉक्समां साचा हृदयथी जय मां लक्ष्मी चोक्कस लखो अने तमारी पोतानी चेनल टॉप वातो गुजरातीने एक लाइक शेर अवश्य करो अने जुओ। हजी सुधी तमे चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब करीने नोटिफिकेशन बेल ने ऑल पर प्रेस करो। मित्रों, पूर्णिमाना दिवसे आखा मगनी दाळनुं दान करवाथी पुण्य मळे छे अने देवी लक्ष्मीनी कृपा मेळववा माटे चांदीनुं वासण घरनी जमीनमां दाटी दो। मित्रों, भादरवा मासनी आ पूर्णिमाने भादरवी पूर्णिमा तरीके पण ओळखवामां आवे छे अने आ दिवसे दुर्गा मानी पूजा अने दान करवाथी पुण्य मळे छे। मां दुर्गानुं स्वरूप माता लक्ष्मी छे, तेथी आवी स्थितिमां भादरवी पूर्णिमाना दिवसे पीळा वस्त्रो पहेरीने पूजा करवाथी तमारुं भाग्य वधशे। तेनाथी तमने तमारा काममां सफलता मळशे। नंबर 2, मित्रों, बुद्धिना विकास माटे आजे स्नान कर्या पछी नाभि अने कपाळ पर केसरनुं तिलक लगावो अने आ सिवाय भोजनमां केसरनो उपयोग करो। नंबर 3, मित्रों, आ पूर्णिमाना दिवसे पीपळना झाडने जळ अर्पण करीने तेनी 7 वार प्रदक्षिणा करवाथी ग्रह दोषोमांथी मुक्ति मळे छे। नंबर 4, जो आ शुभ दिवसे स्नान करती वखते नागरमोथा नामना छोडनो उपयोग करवामां आवे तो व्यक्तिनी तमाम शारीरिक अने मानसिक समस्याओं दूर थई शके छे। नंबर 5, भाद्रवी पूनमना दिवसे माता लक्ष्मी अने दुर्गानी पूजा करवाथी तमारा जीवनमां खुशीओ आवशे अने सफलताना मार्गो खुलवा लागशे। नंबर 6, मित्रों, आ दिवसे तमे मुख्य रीते पूजा दरमियान पीळा अने लाल फूलोनो उपयोग करो तेमज प्रसादमां पीળી અને લાલ વસ્તુઓ પણ ચઢાવો। આમ કરવાથી તમને માં દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થશે। નંબર 7, મિત્રો, દુર્ગા સપ્તશતીની અંદરમાં દુર્ગાના સ્વરૂપનું જે વર્ણન કરવામાં આવ્યું છે તેમાં લાલ જાસૂદના ફૂલનું પણ વર્ણન છે। આ કારણે માનવામાં આવે છે કે માતાજીને લાલ જાસૂદનું ફૂલ પણ ખૂબ પ્રિય છે અને લાલ રંગને સૌભાગ્ય, શક્તિ, સાહસ અને પરાક્રમનું પ્રતીક માનવામાં આવે છે અને માં દુર્ગા તો ખુદ આદિશક્તિ છે, તેથી તેમને લાલ રંગની વસ્તુઓ અર્પણ કરવી શુભ માનવામાં આવે છે, જેમ કે લાલ રંગની ચુંદડી, લાલ રંગની સાડી, લાલ રંગના ફૂલો વગેરે। અને આમ કરવાથી તમને મળશે તમારી દરેક પરેશાનીઓમાંથી છુટકારો। નંબર 8, મિત્રો, ભાદરવી પૂર્ણિમાના દિવસે મંદિરમાં આખી મગની દાળનું દાન કરો તેમજ 12 વર્ષથી ઓછી ઉંમરની કન્યાઓને દક્ષિણા આપો અથવા ભોજન કરાવો। આનાથી તમારી પ્રગતિ થશે। નંબર 9, મિત્રો, જેમના ઘરમાં પૈસા નથી તેમણે આજે શુભ મુહૂર્તમાં પોતાના ઘરની જમીનમાં ચાંદીનું વાસણ દાટીને રાખવું જોઈએ। આનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થશે। નંબર 10, મિત્રો, ભાદો પૂર્ણિમાના દિવસે કોઈ વૃદ્ધ બ્રાહ્મણને ભોજન અને પીળા વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિને તેમના ગુરુની અને વડીલોની કૃપા પ્રાપ્ત થાય છે તેમજ આનાથી તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે। હવે જાણીશું તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે તે વિશે। તો મિત્રો, ભાદરવી પૂનમની 17 સપ્ટેમ્બરના ચંદ્રગ્રહણ પછી આ 5 રાશિઓ માટે સમય ખૂબ જ સારો રહેશે અને તેમને નાણાકીય લાભની સાથે કારકિર્દીમાં પણ પ્રગતિ થશે। જ્યારે આવામાં ગ્રહણની અસર તમામ 12 રાશિઓ પર તો જોવા મળશે અને આ વર્ષે બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ 18-20 સપ્ટેમ્બર 1924ની સવારે એટલે કે આજથી શરૂ થઈ ગયું છે અને આ 10:17 સુધી રહેશે, જે ચંદ્રગ્રહણની કુલ સમય મર્યાદા 4 કલાક અને 6 મિનિટની રહેશે અને આ સમય દરમિયાન આ 5 રાશિના જાતકો પર તેની અસર ખાસ જોવા મળશે। મિત્રો, આ સાથે જ પૂર્ણિમાના દિવસથી ઘણી રાશિઓનું ભાગ્ય સુધરવા જઈ રહ્યું છે, જેમની નોકરી, કરિયર અને લગ્ન જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવશે। મિત્રો, આ 5 ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ વૃષભ રાશિ છે અને આ પૂર્ણિમા પછી જ આ લોકોની આવકમાં ખાસ વધારો જોવા મળશે અને આ દરમિયાન તમને અચાનક નાણાકીય લાભ થઈ શકે છે। આ સિવાય તમારી કારકિર્દીમાં ઘણી સારી તકો મળવાની છે અને આ દરમિયાન મિત્રો તમારા માટે ખૂબ ઉપયોગી થશે।
તમે તેમની મદદથી બધા જ કામ પૂર્ણ કરી શકશો। આ ઉપરાંત તમે મોટા ભાઈ અને કાકાની મદદથી આર્થિક લાભ પણ મેળવી શકો છો। તેમજ આ પૂર્ણિમા પછી તમારી દરેક ઈચ્છાઓ પણ પૂરી થઈ શકે છે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે। તમારા અચાનક અધૂરા કામ પૂરા થશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે। તેમજ પિતૃ સંપત્તિ અને મિત્રોના સહયોગથી તમારી ઇન્કમમાં વધારો થઈ શકે છે। નંબર 2, મિથુન રાશિના લોકોના જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો હવે અંત આવશે। તમારી સંપત્તિમાં પણ વધારો થશે અને કારકિર્દીમાં નવા અધિકારો મળી શકે છે। તેમજ પરિણીત લોકોને સાસુ-સસરા તરફથી લાભ મળી શકે છે। મિત્રો, આ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ પણ થયું છે, જેની અસરથી વેપારીઓને મોટો ફાયદો થશે અને આ સમયગાળા દરમિયાન તમારી લોકપ્રિયતામાં વધારો થશે। તેમજ મિથુન રાશિના લોકોને પૂર્ણિમાના દિવસે લાભ થવાની સંભાવના છે અને જો તમે કામ કરો છો તો તમને આ સમયગાળા દરમિયાન નફો થવાની સંભાવના છે। તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે। જો તમે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તો તમારું સપનું હવે પૂરું થશે। તમારા બોસ અને ટીમ સાથે તમારા સંબંધો ઉત્તમ રહેશે। નંબર 3, વૃશ્ચિક રાશિ। મિત્રો, તમને તમારા માતાપિતા અને બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે અને તમારા ભાગ્યનો તમને સંપૂર્ણ સાથ મળશે। મિત્રો, આ સમયગાળા દરમિયાન ઘર અને વાહનનું સુખ પણ મળી શકે છે। તેમજ નોકરી, કારકિર્દી, સ્વાસ્થ્ય અને લગ્નજીવનમાં તમારી ચાલી રહેલી અડચણોનો અંત આવશે। ભાદરવી પૂનમ પછીના આ સમયગાળા દરમિયાન તમારા લગ્નજીવનમાં સારો સંબંધ બની શકે છે અને જો તમે કુંવારા છો તો તમારા લગ્ન થવાની પૂરી શક્યતા છે। તેમજ કારકિર્દીમાં તમારી કુશળતાને કારણે કારકિર્દીમાં તમે પ્રમોશન પણ મેળવી શકો છો। નંબર 4 પર ધનુ રાશિ છે અને ધનુ રાશિના જાતકો માટે આ સમયગાળો આર્થિક રીતે ખૂબ જ સારો રહેવાનો છે અને આ સમયગાળા દરમિયાન આર્થિક સમસ્યાઓનો અંત આવશે। મિત્રો, તમને અચાનક આર્થિક લાભ પણ મળી શકે છે। આ સિવાય પરિણીત લોકોને તેમના સાસરી પક્ષ તરફથી મિલકત અથવા નાણાકીય લાભ મળી શકે છે। એટલું જ નહીં, જમીન અને મિલકત સાથે જોડાયેલી મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે। આ ઉપરાંત આ સમય દરમિયાન પરિવાર અને માતાનો સંપૂર્ણ સહયોગ મળશે। નંબર 5, કુંભ રાશિ। મિત્રો, છેલ્લા ક્રમે છે અને કુંભ રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન તમને તમારી વાણીથી ઘણો ફાયદો થશે। આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન બેંક બેલેન્સમાં પણ ઘણો મોટો ફાયદો થશે અને તમારી મીઠી વાતો દ્વારા કરિયરમાં ઘણા ફાયદા મેળવી શકો છો। તેમજ મિત્રો, તમને વાહનનું સુખ પણ મળી શકે છે। આ સિવાય મિત્રો, કુંભ રાશિ ભગવાન ગુરુ તમારા ચંદ્ર રાશિના ચોથા ભાવમાં સ્થિત થશે। આવી સ્થિતિમાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સપ્તાહની શરૂઆત સારી થશે કારણ કે આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક પરિવર્તન આવશે। પરિણામે તમે આ સમયે જીમમાં જોડાવાનું પણ નક્કી કરી શકો છો। આ રાશિના જાતકો માટે નાણાકીય દૃષ્ટિએ અઠવાડિયું ઘણું સારું રહેવાની અપેક્ષા છે કારણ કે આ સમયે ગ્રહોની સ્થિતિ અને દિશા તમારા માટે ખૂબ જ અનુકૂળ સ્થિતિમાં જણાય છે। આવી સ્થિતિમાં તમે મિલકત અથવા જમીન સંબંધિત કોઈ પણ કોર્ટ કેસમાં પણ સફળતા મેળવી શકો છો। આ અઠવાડિયે કામ પર વધુ પડતું કામ તમને પારિવારિક સુખથી છીનવી શકે છે। જો કે જો તમે તમારા માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવા માંગતા હો તો તમારે તમારા પરિવારના સભ્યો સાથે થોડો સમય પસાર કરવો પડશે। તેથી કંઈ પણ કરીને ઘરના લોકોને તમારો સમય આપો। ઉપરાંત અઠવાડિયે તમારે સામાન્ય કરતાં ઓછી મહેનત કરવી પડશે કારણ કે આ સમયગાળા દરમિયાન તમને તમારી મહેનતનું સારું પરિણામ મળવાની સંભાવના છે જે તમારી સ્થિતિમાં પણ સુધારો કરશે। આમ પૂર્ણિમાના આ સમય દરમિયાન તમને તમારા કાર્યમાં સંપૂર્ણ સફળતા મળવાની સંભાવના છે। વહાલા મિત્રો, આ હતી ભાદરવી પૂર્ણિમાની ભાગ્યશાળી રાશિઓ। તેમજ જે વ્યક્તિની આ લેખમાં રાશિ નથી તેઓ માટે પણ સારા સમાચાર છે। આ સમય દરમિયાન મનમાં પોતાના ઇષ્ટદેવનું કે માતા લક્ષ્મી અથવા તો માં દુર્ગાનું ધ્યાન કરવું જોઈએ। વહાલા દર્શકો, આમ કરવાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે અને નવા માર્ગો આપોઆપ ખુલે છે અને માં લક્ષ્મી અને માં દુર્ગા તમારાથી પ્રસન્ન થાય છે।
તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક શેર કરીને કમેન્ટમાં જય માં લક્ષ્મી અને જય માં દુર્ગાનું નામ ચોક્કસ લખજો, સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને જય માતાજી, જય માતા લક્ષ્મી, જય દુર્ગામાં।